ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું મારી આ ચેનલ મેક મેચ્યોરમાં. આમાં આપણે વાત કરી રહ્યા છીએ કે જે ગવર્મેન્ટ એક્ઝામની વિદ્યાર્થીઓ પ્રિપેરેશન કરી રહ્યા છે તેમના માટે ફ્રી લેક્ચર સિરીઝ લઈને આવી રહ્યા છીએ આપણે. અને રોજે રોજ અથવા તો એક દિવસ છોડીને એક લેક્ચર આપણી તરફથી અપલોડ થતું રહેશે. અને જે વિદ્યાર્થીઓ ખરેખર સિરિયસ મહેનત કરવા માંગે છે, એક્ઝામમાં પ્રિપેરેશન કરવા માંગે છે અને એકદમ સરળ ભાષામાં, તેમના માટે આ લેક્ચર ખૂબ જ ઉપયોગી છે. હવે જોઈએ કે આજનું ચેપ્ટર છે સિમ્પલ ઇન્ટરેસ્ટ, એટલે કે સાદું વ્યાજ. હવે આ કોર્સ સંપૂર્ણ ફ્રી છે અને સાદું વ્યાજ આપણે આજે એક જ લેક્ચરમાં શીખીશું. જો તમે કન્ટિન્યુઅસ આવા ફાયદો ઉઠાવવા માંગતા હોય તો આજે જ અમારી ચેનલ સાથે જોડાઈને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બીજા તમારા મિત્રોને પણ શેર કરજો. હવે જઈએ ચેપ્ટર તરફ. આજના એ ચેપ્ટર છે સિમ્પલ ઇન્ટરેસ્ટ, એટલે કે સાદું વ્યાજ. હવે સાદું વ્યાજના ક્વેશ્ચન આવતા જ હોય છે, 3 થી 4 ક્વેશ્ચન આવતા હોય છે. અને આવનારી પરીક્ષાઓમાં જેમ કે GSSB છે, GPSC છે, પછી બીજી બધી જ પરીક્ષાઓની અંદર આ ટોપિક મુખ્યત્વે રહેલો હોય છે અને આના ક્વેશ્ચન તમને જોવા મળે છે. તો સૌપ્રથમ જોઈએ તો એના સૂત્રોની અંદર સૂત્રો જાણતા પહેલા આપણે જોઈ લઈએ કે મુદ્દલ કોને કહેવાય? તો મુદ્દલનો સિમ્બોલ આવશે P. પછી વ્યાજ, તો વ્યાજનો સિમ્બોલ આવશે I. પછી R એટલે કે ટકા આપણા ગણાશે અને N એટલે કે વર્ષ. અને એ બરાબર વ્યાજ મુદ્દલ. હવે વ્યાજ મુદ્દલ કોને કહેવાય? તો મુદ્દલ હોય અને એના ઉપર વ્યાજ લેવામાં આવે, બંનેને જોડવામાં આવે પછી તો વ્યાજ અને મુદ્દલ એટલે કે વ્યાજ મુદ્દલ થઈ જશે. હવે જે નીચેના જે સૂત્રો છે એ તમારે તૈયાર કરવાના રહેશે. 5 સૂત્રો છે આમ તો, પણ એક જ સૂત્ર પરથી થઈ જાય. જો તમને ક્રોસ કરતા બનાવતા આવડી જાય તો એક જ સૂત્ર તૈયાર કરવું પડે, અને ના આવડે તો આ 5 ઇઝી સૂત્રો તમારે તૈયાર કરવાના રહેશે. હવે જોઈએ ક્વેશ્ચન તરફ. પહેલો ક્વેશ્ચન છે 2500 રૂપિયાનો 8% લેખે એક વર્ષનું સાદું વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધો. એટલે આ એક્ઝામ્પલમાં આપણને વ્યાજ પણ શોધવાનું છે અને વ્યાજ મુદ્દલ પણ શોધવાનું છે. એટલે કે એ શોધવાનો છે વ્યાજ મુદ્દલ, અને I એટલે કે વ્યાજ આપણને કેટલું મળે છે તે શોધવાનું છે. હવે જોઈએ કે P આપણને કેટલો આપેલો છે. જવાબ તરફ જઈએ તો P બરાબર 2500, N બરાબર 1 વર્ષ આપેલું છે અને R બરાબર %8 આપેલા છે. હવે સીધું સૂત્ર છે I બરાબર PRN ભાગ્યા 100. હવે ઉપર જે મેં ડાયરેક્ટ લખ્યું છે PRN, એટલે કે 3 3 નો ગુણાકાર કરવાનો રહેશે. તો જોઈ લો. હવે અંદર મૂકી દઈએ તો 2500 ગુણ્યા 8 ગુણ્યા 1 ભાગ્યા 100. હવે કોઈ પણ વસ્તુની અંદર આપણે ડાયરેક્ટ ઉપરનો ગુણાકાર કરી દઈએ, નીચેનો ભાગ કરીએ, એમ નહીં કરવાનું. પહેલાં જે અંદર સ્ટેપ મૂક્યું એનું સિમ્પ્લિફિકેશન કરવાનું, તો આપણે આસાનીથી લખી શકશું. હવે જોઈએ કે 2500ની અંદર 2 ઝીરો છે અને નીચે 100ના પણ 2 ઝીરો છે, તો બંને ઝીરોને ઉપર નીચે ઉડાડી દેવા. તો હવે કેટલા વધ્યા? 2500 ગુણ્યા 8 ગુણ્યા 1, તો 25 8 200 અને ગુણ્યા 1 એટલે 200, 1 આ 200 જ થાય. એટલે તમારો I સીધું મળી જશે 200. હવે વ્યાજ મુદ્દલ એટલે કે વ્યાજ વત્તા મુદ્દલ કેટલું હતું? 2500 અને વ્યાજ કેટલું આવ્યું? I એટલે કે 200. તો હવે વ્યાજ મુદ્દલ A બરાબર P પ્લસ I, એટલે કે કેટલું થશે? 2500 પ્લસ 200, એટલે કે તમારો જવાબ આવશે 2700 રૂપિયા. હવે બીજા ક્વેશ્ચન તરફ જઈએ કે 6000નું 6% લેખે 3 માસનું વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધો. આ પ્રશ્ન અગાઉના પહેલા પ્રશ્ન જેવો જ છે, પરંતુ આની અંદર જે પેલાની અંદર વર્ષ આપેલું હતું એની જગ્યાએ માસ આપેલું છે કે 3 માસનું વ્યાજ શોધવાનું છે. હવે 3 માસ આવી તો એના માટે શું કરશું, એને કઈ રીતે લખશું? કારણ કે વર્ષને આપણે નંબરમાં ઇઝીલી લખી શકતા હતા, પરંતુ અહીંયા માસ આપેલા છે કે 3 માસ 3 મહિનાનું વ્યાજ શોધવાનું છે આપણે. હવે એક વસ્તુ બીજું પણ જોઈ લો કે ક્વેશ્ચનમાં મેં લખ્યું છે 6000નું, પરંતુ તમારે સમજવાનું શું કે 6000 રૂપિયાનું. ચલો હવે આપણે જવાબ તરફ જઈએ. જવાબ માટે સૌપ્રથમ પહેલાં જે કિંમતો છે તે મૂકી દઈએ. P બરાબર 6000, R બરાબર 6% આપેલું છે અને N એટલે કે 3 માસ આપ્યું છે. હવે એક વર્ષના 12 મહિના, એટલે આપણને જો માસ આપેલા હોય
તો 3/12 લખી દેવાનું. હવે જેમ આગળના ક્વેશ્ચનમાં જોયું હતું તેમ સૂત્ર મુજબ જશું કે I બરાબર PRN ભાગ્યા 100. હવે પીની વેલ્યુ મૂકી દો, આરની વેલ્યુ મૂકી દો અને એનની વેલ્યુ મૂકી દો. તો પીની વેલ્યુ 6000, આરની વેલ્યુ 6 અને એનની વેલ્યુ 3/12. 12 છેદમાં જતા રહેશે અને બીજા 100 છે. બરાબર. હવે શું કરીશું? હવે પણ મેં ફરીથી કહું છું કે આપણે ડાયરેક્ટ ભાગાકાર કરવાનો નહીં. પહેલાં જે ઉડતું હોય તેને ઉડાડી દેવાનું. તો જોઈ લો, 6000ની પાછળ 3 0 છે, એમાંથી 2 0 અને 100ના 2 0 બંને કપાઈ જશે. તો ખાલી ઉપર કેટલા વધશે? 6000ની જગ્યાએ 60. તો 60ને હવે 12 વડે ભાગીએ, નીચે 12 વધ્યા છે તો 12 પંચો 60. તો ઉપર ખાલી 5 આવી જશે, ગુણ્યા 6 ગુણ્યા 3, નીચે બધું જતું રહેશે એટલે કે એક જ વધશે. તો હવે સીધું જોઈ લઈએ કે 5 ગુણ્યા 6 ગુણ્યા 3, 6 પંચો 30 તારી 90. હવે જો વિદ્યાર્થી મિત્રો, આ એકદમ ઇઝીલી તમારે 90 આવી ગયા. બાકી જો તમે ડાયરેક્ટ ગુણાવા જાઓ તો 6000 કરો, ગુણ્યા 6 કરો, ગુણ્યા 3 કરો, પહેલાં ગુણાકાર કરો, પછી પાછો નીચે 100 ગુણ્યા 12 કરશો તો એનો ગુણાકાર કરશો અને પછી ભાગાકાર કરવાનો આવશે. એટલે કે તમારી લોબી પ્રોસેસ થઈ જશે. પણ આ રીતે જો તમને ફાવતું હોય તો તમે એકદમ ઇઝીલી આનો જવાબ લાવી શકો છો. હવે વ્યાજ મુદ્દલ શોધવાનું છે. તો વ્યાજ મુદ્દલ બરાબર P પ્લસ I એટલે કે કેટલું થશે? 6090. હવે ક્વેશ્ચન 3 તરફ જઈ રહ્યો છે. એ 73 દિવસ માટે 12.5% લેખે લીધેલ રકમનું વ્યાજ 150 રૂપિયા છે. તો તે રકમ શોધો. હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે P શોધવાનું છે. P આપેલો નથી અને એક બીજી અંદર ટ્વિસ્ટ મૂકેલો છે કે 73 દિવસ લખ્યા છે. તો 73 દિવસ એમને આપણે કઈ રીતે અંદર દર્શાવશું? તો પહેલાં એ થોડું જોઈ લેશું. હવે જવાબ તરફ જઈએ. તો જો P આપેલો નથી, R બરાબર 12.5%. હવે N બરાબર કેટલા છે? 73 દિવસ. તો 73 દિવસને આપણે વર્ષમાં ગણીએ તો વર્ષના કેટલા દિવસ? 365. અને I બરાબર કેટલા લઈ લેવાના? 150 રૂપિયા. તો જોઈ લો, સૂત્રમાં જોઈ લઈએ કે P બરાબર 100 ગુણ્યા I ભાગ્યા RN. હવે તમને એમ થશે કે I બરાબર PRN હતું, પરંતુ આ કઈ રીતે થયું? તો જો મેં તમને પહેલાં કીધું હતું કે જેને ક્રોસ આવડતું હશે, ક્રોસ કરતા કે કરતા બનાવતા, એ લોકો એક જ સૂત્ર પરથી બધા સૂત્રો બનાવી શકશે. તો એના પરથી તમને અગાઉ જણાવેલા એ પ્રમાણે સૂત્ર છે કે P બરાબર 100 ગુણ્યા I ભાગ્યા R ગુણ્યા N. તો હવે 100 ગુણ્યા I કેટલું આપેલું છે? 150 અને નીચે કેટલા છે? 12.5 અને N નીચે છે તો N બરાબર 73 ભાગ્યા 365. પણ 365 આવી જશે ઉપર, કારણ કે છેદનો છેદ અંશની અંદર આવી જાય. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારી સમક્ષ કહું છું કે આ ગુણાકાર ભારે પડશે. તો આપણે સૌ પ્રથમ શું કરશું? જેટલું ઉડતું હશે એટલું ઉડાડી દઈશું. તો જોઈ લો, પહેલાં કે 100 છે અને ભાગ્યા નીચે 12.5 છે. તો 12 8 96 અને 5 8 40 એટલે કે 12.5 ગુણ્યા 8 વડે ગુણશો તો 100 મળી જશે. તો સીધો ભાગાકાર કરી નાખો તો ઉપર 8 આવી જશે. 12.5 અને 100 જતા રહેશે અને એની જગ્યાએ ખાલી ઉપર 8 આવી જશે. હવે નીચે બીજું આપેલું છે કે 365 અને નીચે 73 છે. હવે 73ને 5 વડે ભાગીએ તો આપણને કેટલા મળે? કે 7 પંચા 35 અને 3 પંચા 15 એટલે કે 73 365 ભાગ્યા 73 એટલે કે ઉપર 5 આવી જશે. હવે નીચે 1 થઈ ગયો અને ઉપર કેટલા વધ્યા? તો 8 ગુણ્યા 150 ગુણ્યા 5. તો હવે કરો તો 15 8 120 એટલે કે 1200 અને 1200 ગુણ્યા 5 એટલે 12 પંચા 60 એટલે કે P બરાબર તમને કેટલી મળી જશે? 6000. આ તમને મુદ્દલ મળી ગઈ. હવે ક્વેશ્ચન 4 તરફ જઈ રહ્યા છીએ આપણે. જો તમને આ લેક્ચર ઇન્ટરેસ્ટિંગ લાગતું હોય તો તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ શેર કરજો. અને જો તમને ખબર ના પડી હોય તો લેક્ચરને પોઝ કરો અને ફરીથી થોડા પાછળ જઈને લેક્ચરને ફરીથી જુઓ, જેથી તમને સંપૂર્ણપણે માહિતી મળે અને કઈ રીતે હું કરું છું તેની તમે સાથે સાથે નોંધતા રહેજો, કે જેનાથી આપણે લેક્ચરનો પૂરો ફાયદો ઉઠાવી શકીએ. અને ફરીથી જ્યારે જો રિવિઝન કરવાનું આવે ત્યારે સંપૂર્ણપણે લેક્ચર ના જોવું પડે અને સીધા જ આપણે નોટબુકની અંદરથી ડાયરેક્ટ પ્રિપેર કરી શકીએ. હવે ચોથા ક્વેશ્ચન તરફ જઈએ. તો 1250નું 6% લેખે કેટલા વર્ષનું વ્યાજ 225 રૂપિયા થાય?
તો કેટલા વર્ષનું એટલે કે એન આપણે ફાઇન્ડ કરવાનું છે. તો પી બરાબર 1250, આર બરાબર 6%, એન આપણે ફાઇન્ડ કરવાનો છે અને આઈ બરાબર 225 આપી દીધેલું છે. હવે એનનું સૂત્ર જે અગાઉ તમે આગળ મેં સ્ટાર્ટિંગમાં જણાવી દીધું કે 100 ગુણ્યા આઈ ભાગ્યા પી ગુણ્યા આર. તો 100 ગુણ્યા આઈ બરાબર કેટલા થાય? 225. નીચે 1250 ગુણ્યા 6. હવે જોઈ લો વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપણે આના અંદર થોડુંક ડિવાઈડ એન્ડ રૂલ કરશું. એટલે કે મીન્સ કે જે 100 આપેલા છે એની જગ્યાએ આપણે કારણ કે ડાયરેક્ટ ભાગાકાર કરશું, ગુણાકાર કરશું તો વાર લાગશે. તો આપણે સિમ્પ્લિફિકેશન કરી દઈએ. તો ઉપર કેટલા કરી દઈશું? 100ની જગ્યાએ 50 ગુણ્યા 2. ઉપર થઈ 225ની જગ્યાએ શું લખશું? 25 ગુણ્યા 9 એટલે કે 225. અને નીચે આવી જઈએ તો 1250ની જગ્યાએ શું લખશું? 25 ગુણ્યા 50 એટલે કે 1250 થઈ જશે. અને 6ની જગ્યાએ 3 દુ 6. હવે જોઈ લો વિદ્યાર્થી મિત્રો, 50 ઉપર નીચે ઉડી ગયા, 25 ઉડી ગયા, 2 ઉડી ગયા, તો કેટલા વધે? સીધા 9 ભાગ્યા 3. તો 3 તારીખ 9 એટલે કે એન બરાબર તમને કેટલું મળી ગયું? 3 વર્ષ સીધું. હવે જુઓ, આ જે મેં તમને કીધું કે આપણે ડિવાઈડ એન્ડ રૂલ કર્યું એટલે મીન્સ કે 100ના ભાગ પાડી દીધા. આસાની કેમ થઈ ગઈ? જો તમે આ ગુણાકાર કરવા જાઓ તો મિનિમમ 3 થી 4 મિનિટ થઈ જાય. અને જો તમને ઘડિયા આવડતા હોય 20 સુધી કે 25 સુધી તો તમે આ સીધું જ કરી શકો છો અને માત્ર 1 મિનિટથી પણ ઓછા સમયની અંદર આનો જવાબ લાવી શકો છો. હવે ક્વેશ્ચન 5 તરફ જઈએ. એક સરખી 2 રકમની ડિપોઝિટને 2 જુદી જુદી બેંકમાં 20% લેખે અનુક્રમે 2.5 વર્ષ અને 5 વર્ષ માટે મૂકે છે. જો તેનો વ્યાજનો તફાવત 122 હોય તો રકમ શોધો. હવે જોઈ લો વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર થોડું એક અલગ છે જે તમારે નોંધી લેવાનું રહેશે. અને આ રીતનો કોઈ પણ દાખલો આવે તો એની અંદર તમારે આ સૂત્રનો ઉપયોગ કરીને જવાબ લાવવાનો રહેશે. હવે જો કોઈ પણ તફાવત લેવાનો હોય તો એટલે કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને બાદ કરીશું. એટલે કે 5 વર્ષના અનુસંધાનમાં જે આવે તેને 2.5 વર્ષની અંદરથી બાદ કરીશું તો આપણને તફાવત મળી જશે, એટલે કે રકમ મળી જશે. હવે જઈએ સૂત્ર તરફ. સૂત્ર બરાબર પી એટલે કે મુદ્દલ બરાબર તફાવત ગુણ્યા 100. અને નીચે શું લખ્યું છે મેં? R1 N1. હવે N1 એટલે 5 કેમ લીધું? રકમો તમે કહેશો કે N1 એટલે કે પહેલું તો 2.5 વર્ષ આપેલું છે અને જે મેં N1 લેવાનું છે એ 5 લેવાનું છે. કેમ? તો મેં કીધું પહેલાં જ કે તફાવત માટે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની રહેશે. હવે જોઈએ કે તફાવત કેટલો આપેલો છે? 122 ગુણ્યા 100 અને નીચે R1 એટલે કે 20% બંને માટે સેમ છે, પરંતુ જે વર્ષ છે એ 5 વર્ષ અને 2.5 વર્ષ છે. માટે R1 N1માં 20 ગુણ્યા 5 વર્ષ અને બીજા જે કન્ડિશન આપી છે 2.5 વર્ષ, તો 20 ગુણ્યા 2.5 કરી દેશું. એટલે કે ઉપર કેટલા આવશે? 122 ગુણ્યા 100 અને નીચે કેટલા આવશે? 100 - 50. હવે જોઈ લો વિદ્યાર્થી મિત્રો, તમને એમ ના થાય કે આ 100 ઉપર ને 100 નીચે ઉડાડી દેવા, પણ એવું ના થાય. એવું કેમ ના થાય? કે નીચે બાદબાકી આપેલી છે. જો ગુણાકાર આપેલો હોત તો આપણે ઉડાડી દેતા, પરંતુ બાદબાકી આપેલી છે એટલે ઉડાડી શકાય નહીં. તો પહેલાં બાદબાકી કમ્પ્લીટ કરી લો પછી ઉડાડી શકાય. તો મીન્સ કે 122 ગુણ્યા 100 તો કેટલા થઈ જશે? 12,200. અને નીચે જે આપેલા છે 100માંથી 50 જાય તો કેટલા વધે? 50. હવે એક 0 ઉડી જાય અને 1220 ભાગ્યા 5 કરી દેવાનો તો આપણને સીધો જવાબ મળી જશે 244 રૂપિયા. જો હવે છઠ્ઠા ક્વેશ્ચન તરફ જઈ રહ્યા છે આપણે. 2 જુદી જુદી બેંકોમાં 1500નું 3 વર્ષ માટે 13.50 રૂપિયા વ્યાજ મળે તો વ્યાજ દરનો તફાવત શોધો. તો જોઈએ હવે આગળ જવાબ તરફ. 1500 રૂપિયા આપેલા છે અને બીજું છે 1500 રૂપિયા જ છે, પરંતુ આપણને વ્યાજ આપેલું છે 13.50. હવે બંનેનો વ્યાજદરનો તફાવત લેવાનો છે. 1500 રૂપિયાની કિંમત 2 બેંકોમાં મૂકેલી છે અલગ અલગ, પરંતુ આપણને 3 વર્ષે વ્યાજ મળે છે માત્ર 13 રૂપિયા અને 50 પૈસા. તો માટે હવે એને આ રીતે ઉપયોગ કરીશું 1500 ગુણ્યા R1 એટલે કે
આપણને ટકા આપેલા નથી, તો એ ટકા શોધવાના છે. તો R1 ગુણ્યા 3 ભાગ્યા 100. અને બીજી બેંક છે એના માટે 1500 ગુણ્યા R2 ગુણ્યા 3 ભાગ્યા 100. હવે જોઈ લઈશું કે આની અંદર સેમ શું છે. પહેલાં તો નીચે 100 કોમન છે બંનેમાં, જે R1 બેંકનું છે અને બીજું R2 બેંકનું છે, એમાં બંનેમાં નીચે 100 છે. તો 100 ને જે છે, જે સામેની બાજુ 13.50 છે એના વડે ગુણાઈ દેવાના, એટલે કે 1350 થઈ જશે. અને હવે આ બાજુ શું વધ્યું, તો 1500 ગુણ્યા R1 ગુણ્યા 3 અને માઇનસ 1500 ગુણ્યા R2 ગુણ્યા 3. હવે જોઈએ તો 1500 ગુણ્યા 3 એટલે કે 4500 ગુણ્યા R1 આવે અને માઇનસ 15 તારી 4500 ગુણ્યા R2 આવે. બરાબર. તો 4500 ને આપણે કોમન લઈને બહાર લઈ લઈશું અને કાઉન્સમાં વધશે R1 માઇનસ R2 અને સામેની બાજુ રહેશે 1350. તો હવે જોઈએ આગળના સ્ટેપ તરફ કે 4500 ને કોમન લઈ લીધા અને R1 માઇનસ R2 બરાબર 13.50 ગુણ્યા છેદમાંથી જે અંશમાં જતા રહ્યા 100 એને ગુણાકાર કરવાના રહેશે. હવે જો વિદ્યાર્થી મિત્રો હજી તમને આ ખબર ના પડી હોય તો વિડીયોમાં થોડાક પાછળ જઈને ફરીથી સમજજો, જે હું કહેવા માંગુ છું કે આનો જવાબ તમે કઈ રીતે લાવી શકશો. તો હવે જોઈએ કે આ બાજુ થઈ જશે 4500 કાઉન્સમાં R1 માઇનસ R2 અને 1350. હવે જુઓ કે જે 4500 છે એ આ બાજુ R1 અને R2 ને કરતા બનાવવાનું છે. તો જે 4500 છે એ 1350 ના છેદમાં જશે. બરાબર. તો આપણને કેટલા મળશે, R1 માઇનસ R2 બરાબર 0.3%. હવે R1 અને R2 બંને શું લખ્યું છે કે આપણને સેમ જ વ્યાજ મળે છે, તો ખાલી વ્યાજ દરનો તફાવત જે શોધવાનો છે આપણને મળી ગયું. હવે 7મા ક્વેશ્ચન તરફ જઈએ. તો 800 રૂપિયાનું 3 વર્ષને અંતે વ્યાજ મુદ્દલ 920 થાય છે. જો 3% વધારે વ્યાજ મૂકવામાં આવે તો વ્યાજ મુદ્દલ શોધો. એટલે કે આ ક્વેશ્ચનની અંદર થોડું સમજવાનું છે કે 3 વર્ષના અંતે આપણને વ્યાજ મુદ્દલ કેટલું મળે છે, 920, પરંતુ પી આપેલો છે 800, 3 વર્ષ એટલે કે એન આપેલો છે, પરંતુ આર આપેલો નથી. વ્યાજ મુદ્દલ એટલે એ પણ આપેલો છે. હવે તમે જાણતા હશો કે વ્યાજ મુદ્દલમાંથી મુદ્દલ કાઢી નાખીએ તો આપણને આઈ મળી જાય, કે વ્યાજ કેટલું આવ્યું એ મળી જાય. 920માંથી 800 જાય તો આપણને કેટલા મળે, 120, જે આપણું વ્યાજ રહેલું છે. પરંતુ આપણે વ્યાજનો જે પર્સન્ટેજ છે જે શોધવાનો રહેશે. હવે જવાબ તરફ જઈએ તો આઈ બરાબર 920 માઇનસ 800 એટલે કે આપણને કેટલા મળે, આઈ બરાબર 120, પી આપી દીધેલા છે 800 અને એન બરાબર 3 વર્ષ. તો આર બરાબર જે આપણને શોધવાનો છે આ 100 ગુણ્યા આઈ ભાગ્યા પીએન. 100 ગુણ્યા આઈ બરાબર કેટલા છે, 120 અને ભાગ્યા પીએન એટલે 800 ગુણ્યા 3. તો હવે જો આ રીતનો ભાગાકાર છે. હવે આની અંદર ફરીથી જોઈએ કે સિમ્પ્લિફિકેશન કરી દઈએ ઇઝીલી. તો 100ના અને 800ની બે 0 જતી રહી, તો ઉપર 100ની જગ્યાએ 1 જ વધ્યો અને આ બાજુ કેટલા વધ્યા, 120 ભાગ્યા 8 ગુણ્યા 3. તો હવે 8 જે છે 120 ભાગ્યા 8 તો 15 8 120 એટલે ઉપર 15 આવી જશે અને નીચે ખાલી કેટલા વધશે, 3. તો 15 ભાગ્યા 3 એટલે કે સીધો આપણને જવાબ મળી જાય 5%. હવે જો આ રકમો ફરીથી કે જો 3% વધારે વ્યાજે મૂકવામાં આવે તો વ્યાજ મુદ્દલ શોધો. હવે 5% પહેલાં વ્યાજ હતું, હવે 3% બીજું, એટલે કે 800 આ 8% વ્યાજ થઈ જશે. 8% વ્યાજના દરે મૂકવાનું અને આપણને આઈ શોધવાનું છે કે વ્યાજ પછી કેટલું મળે. તો એ જ સમયગાળામાં 3 વર્ષ માટે તો 800 આઈ બરાબર PRN ભાગ્યા 100, તો 800 ગુણ્યા 8 ગુણ્યા 3 ભાગ્યા 100. તો હવે 100ની બે 0 અને 800ની બે 0 જતી રહે, તો 8 64, 64 ગુણ્યા 3 એટલે કે 6 તારી 18, 4 તારી 12, 192. તો આઈ બરાબર કેટલું આવ્યું તમારું વ્યાજ, 192. બરાબર. તો હવે જે વ્યાજ આવ્યું અને મુદ્દલ એટલે કે પી આપેલો છે આપણને 800 પ્લસ 192, તો 9 આપણને વ્યાજ મુદ્દલ કેટલું મળે, 992. ચલો હવે આપણે પ્રેક્ટિસ ક્વેશ્ચન તરફ જઈએ, જે તમારે સોલ્વ કરીને મને કોમેન્ટની અંદર જવાબ આપવાના રહેશે. અને જો તમને કોઈ ક્વેરી હોય તો કહેજો, જેનાથી હું તમારી ક્વેરીને સોલ્વ કરી શકું. અને આ લેક્ચર જો તમને ખૂબ જ ઉપયોગી લાગ્યું હોય
તો તમે પણ ફરીથી જોજો અને ફરીથી જો કદાચ તમને સમજ ના પડે તો મને જણાવજો કોમેન્ટમાં. અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રો પણ જે પણ પ્રેક્ટિસ કરી રહ્યા છે, તૈયારી કરી રહ્યા છે, એક્ઝામની જેમને ગણિતમાં મુશ્કેલી પડે છે એ લોકોને પણ શેર કરજો, જેથી એમને પણ ફાયદો થાય અને એમને પણ તૈયારી કરવામાં મદદરૂપ થાય. કીપ સપોર્ટિંગ મારી ચેનલને અને થેન્ક યુ સો મચ.